બોલ ક્યાં છે મારી માયા? વિક્રમ, જવા દે મને, નહીતર તારી માયા તને ક્યારે નહીં મળે. માયા નહીં મળે તો હું આખી દુનિયાને સળગાવી દઈશ. તોય તને માયા ક્યારે નહીં મળે. તારા તે થાય એ કરી લે. આજ નહીં વિક્રમ, प्रीत केरी जाल मुझने फसावी दगो करी छेतरी गई दिल मां घर ए करी गई हो दिल पर घाव ए करी गई. આ કાવતરામાં તમે બંને ભાઈ બેન મળેલા હતા એમને? હા, મળેલા હતા. ભાઈ બેન તો ફક્ત તારા સામે, હકીકતમાં તો અમે એક દૂજે કે લીએ. સ્વર્ગ જેવા ઘરને લાત મારી મેં તને મારું દિલ આપ્યું અને તે એ જ દિલને કાપી નાખ્યું. બેવફા! દીકરા, કોઈ પણ ઝાડને આપણા આંગણામાં રોપીએ તે પહેલા એના મૂળિયાને જાણવા ખૂબ જરૂરી હોય છે. નહીં તો ક્યારેક ફૂલને બદલે કાંટા ઉગે ને ત્યારે પસ્તાવાનો વારો આવે છે દીકરા. અરે ધંધો કરતી સ્ત્રી અને એનો દલાલ પણ પૈસા કમાવા માટે પ્રામાણિકતા રાખે છે. તું તો ધંધાવાળી કરતા પડી ગઈ. દીકરા, खूबसूरत देखाती दरेक चीज આપણે ધારીએ છીએ એટલી ખૂબસૂરત પણ નથી હોતી. તારી ખૂબસૂરતી આટલી ઝેરી આટલી ખતરનાક હશે એવી નહોતી ખબર. એમ તો અત્યાર સુધી આંધળો હતો, નહોતો વાંચતો. કેટલીય રિક્ષાઓ અને ખટારાઓ પાછળ લખેલું હોય છે, हर खूबसूरत चीज बेवफा होती है. દીકરા, ત્યાં તને કદાચ ઠોકર વાગશે. તું માં ચીસ પાડીશ તોય હું ક્યાંથી સાંભળી શકીશ? હા માં, તું સાચી હતી માં. માં, હા માં બોલ. વિક્રમ, માં, બેટા, માં. વિક્રમ તું બોલતો કેમ નથી? વિક્રમ, બોલ ને બેટા. મને ખબર છે તું અમારા બધાથી રિસાઈ ગયો છે, પણ બેટા તું જલ્દી પાછો આવી જા. જલ્દી આવી જા બેટા. આપણું ઘર તારા જ થઈ ગયું છે. તારા ભાઈ, ભાભી અને ભત્રીજાનું મૃત્યુ થયું છે બેટા. તું જલ્દી પાછો આવી જા બેટા. તને તારી માં ના સમજે. તું જલ્દી પાછો આવી જા બેટા. તને તારી માં ના સમજે.
माल खत्म, मोहब्बत खत्म।